લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024 શ્રાવણ સુદ ત્રીજ બુધવાર તારીખ 7/8/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 6:14 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:16. મિત્રો, આજની ચંદ્ર રાશિ છે સિંહ અને આજનું નક્ષત્ર છે પૂર્વ ફાલ્ગુની. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં મિત્ર ભાવ ટકાવી રાખશો તો જીવનમાં કોઈ કામ અઘરા નહીં લાગે. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે સિંહ અને આજના જન્મેલા બાળકો જેની પણ સાથે જીવનમાં મિત્રતા કરશે એ જીવનભર નિભાવશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. આજનો સુવિચાર: માણસની જિંદગીમાંથી જ્યારે ખરાબ સમય પૂરો થઈ જાય ને ત્યાર પછી માણસને ઘણા બધા સારા માણસોના સાચા ચહેરા જોવાનો મોકો મળે છે. બહુ સમજવા જેવી વાત છે ને. આપણા ઋગ્વેદમાં એવું કીધેલું છે કે ભાઈ, મિત્રની ઓળખ આપત્તિમાં થાય. આપણા જીવનમાં જ્યારે જ્યારે તકલીફ આવે ને ત્યારે જ આપણે આપણી આજુબાજુના સારા માણસને ઓળખી શકીએ છીએ. તો આ વસ્તુને ધ્યાનમાં રાખજો. જ્યારે તમારો ખરાબ સમય છે એમાંથી તમે પાસ થશો ત્યારે તમારી સાથે કોણ છે, કોણ મોઢું ફેરવીને ગયું એ તમને ચોક્કસ દેખાશે. તો માનવ જીવનમાં એક બહુ મહત્ત્વની વાત છે, એવો એક સમય છે ને એના પછીનું એક સારામાં સારું પરિણામ પણ છે. તો માણસે હંમેશા પોતાના ખરાબ સમયમાં આવા સારા ઓબ્ઝર્વેશનને જોડવું જોઈએ. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. ડાયાબિટીસ બહુ લાંબો સમય ચાલતો હોય તો કાયમ આંબળાનું ચૂરણ રાત્રે જમ્યા પછી સૂતી વખતે ફાંકીને સૂવું જોઈએ. ચોક્કસ ડાયાબિટીસમાં બહુ મોટી રાહત મળે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય: વણમાંગી સલાહ કોઈને આપતા નહીં. તમને ખબર છે કે જે વ્યક્તિને તમે સલાહ આપો એ નથી ગમતી, એને સલાહની સૌથી વધુ જરૂર છે, પણ તમે સલાહ આપો એને નહીં ગમે, તો વણમાંગી સલાહ આજે કોઈને આપવી નહીં. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત થોડી ઉદ્વેગથી, ઉચાટ ભરેલા મનથી થતી દેખાય છે. પણ મિત્રો, આજે હિંમત હારતા નહીં, ધીરજ રાખજો, મન શાંત રાખજો. જેમ જેમ દિવસ પસાર થતો જશે તેમ તેમ તમારા મનમાં રહેલો ઉદ્વેગ ઉચાટ શાંત થતો જશે. આજે મિલકતના કાર્યોથી તમને સારો લાભ મળી શકે છે. વૃષભ રાશિવાળા માટે આજે શક્ય છે નાણાં ભીડનો સામનો કરવો પડે. આજે તમારે તન મન ધન બધી બાબતમાં સંભાળીને આગળ ચાલવું જરૂરી દેખાય. આજે સામાજિક કાર્યોમાં, વ્યવહારિક કાર્યોમાં સંભાળીને ચાલવું પણ જરૂરી. મિથુન રાશિવાળા માટે આજે આવકમાં વધારો થતો દેખાય છે. આજે કોઈ કામ અટકે પણ ધીરે ધીરે જો તમે એમાં ધીરજ રાખીને આગળ વધો તો એ કામ તમે સાંજ સુધીમાં સફળ રીતે પૂરું કરી શકો અને સારો આર્થિક લાભ લઈ શકો. આજે કામમાં કોઈ અડચણ આવે ને તો મિત્રનો સહકાર પણ મળતો દેખાય. કર્ક રાશિવાળાએ આજે પોતાના આરોગ્ય પર ધ્યાન આપવાનું ખૂબ જરૂરી છે. આજે તમારે તમારા કામને પૂર્ણ કરવા માટે થોડો ખર્ચ કરવો પડે, થોડી દોડધામ કરવી પડે તો કરી લેજો, પરિણામ સારા મળવાના છે એ વાત ચોક્કસ. સિંહ રાશિવાળા માટે આજે દિવસ અસમંજસથી ભરેલો. ઘરે રહીએ તો કામ પરની ચિંતા થાય ને કામ પર જઈએ તો ઘરની ચિંતા થાય, અને આ બંને જગ્યાએ સાચવવા જઈએ તો આપણી તબિયત પર અસર આવે. તો આજનો દિવસ ખૂબ સંભાળીને, સમજી વિચારીને પછી નિર્ણય લેવો અને પછી આગળ વધવું. કન્યા રાશિવાળા માટે આજે કંઈક મોસાળ પક્ષથી સારો લાભ આવતો દેખાય છે. કોઈ લાભના સમાચાર આવી શકે છે. આજે વેપારિક કામોમાં કદાચ થોડી પ્રતિકૂળતાઓનો સામનો કરવો પડે, પણ
ધીરજ રાખીને કામ આગળ વધારશું તો પૂર્ણ બી થશે અને સારું પરિણામ પણ પ્રાપ્ત થશે. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે પોતાના આર્થિક પાસાને સંતુલિત કરીને આગળ ચાલવાની જરૂરિયાત દેખાય છે. આજે કરેલા ખોટા ખર્ચા આપણી આર્થિક પરિસ્થિતિ પર મોટી અસર લાવી શકે છે, તેની પર ધ્યાન અવશ્ય આપજો. વૃશ્ચિક રાશિવાળા માટે આજે કંઈક નવી તક સામેથી આવતી દેખાય છે. તો મિત્રો આજે સજાગ રહેજો, સાવધાન રહેજો. સામે આવેલી તક હાથમાંથી સરી ન જાય એની કાળજી તમારે અવશ્ય રાખવી પડશે. આજે વીમા કંપનીને લગતું, શેર સટ્ટાને લગતા કામકાજમાં સારી સરળતાઓ મળે. ધનરાશિવાળાએ આજે ખૂબ સાચવીને ચાલવાનું, જેમાં ખાસ કરીને આપણા દુશ્મનોથી. મિત્રો આજનો દિવસ તમારે ટેન્શનમાં વિતાવવો જ પડે. જેમ જેમ દિવસનો સમય પસાર થતો જાય તેમ તેમ તમને ચિંતાઓ વધતી દેખાય છે. આજે કોઈ નાના એવા સમાચાર આવે જે આપણી ચિંતાઓમાં વધારો પણ કરે. તો આજે ધીરજ રાખવી, મન શાંત રાખવું અને આજે બને ત્યાં સુધી કોઈ મહત્ત્વના નિર્ણય લેવા નહીં. મકર રાશિવાળા માટે આજે આર્થિક અને સામાજિક કામ, આ બંને કામોમાં સારી સફળતા મળે. પણ મિત્રો જેમને કોર્ટ કચેરીને લગતા કામો છે ને, એ લોકોએ આજે સાવધાન રહેવાની જરૂરિયાત છે. આજે તમારી નાનકડી ભૂલ તમને કોર્ટથી ઠપકો અપાવી શકે છે અથવા દંડ ભરવાને લાયક બનાવી શકે છે. કુંભ રાશિવાળા માટે આજે આર્થિક પરિસ્થિતિમાં સુધારો આવતો દેખાય છે. આર્થિક પરિસ્થિતિમાં આજે કોઈક નાની મોટી સહાય મળવાથી, કોઈ લોન પાસ થઈ જવાથી અથવા કોઈક આપણી જૂના કામની ઉઘરાણી કે આવી જવાથી આપણી આર્થિક પરિસ્થિતિમાં થોડી રાહત અવશ્ય મળતી દેખાય. પણ આજે કામકાજમાં ધ્યાન આપવું પડશે. આજે તમારા સહકાર્યકરો સાથે જીભાજોડી કરતા નહીં. મીન રાશિવાળાએ આજે દિવસની શરૂઆત થોડી સંભાળીને કરવાની છે. આજે કોઈ વાહન ચલાવવામાં ભૂલ થાય અને એને કારણે આપણને ઈજા થવાની શક્યતાઓ છે, તો આ ચોકસાઈ જરૂર રાખજો. આજે તમારી દોડધામમાં વધારો થાય છે, તમારા શ્રમમાં વધારો થાય છે, તો આજે થોડુંક સંતુલન જાળવીને આગળ ચાલશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્કાર.